મહેસાણા તાલુકાના વીરતા ગામે શ્રી વેરાઈ માતા દેવસ્થાન આવેલ છે। તે દેવસ્થાનમાં નવીન કાર્યાલય રૂમ અને પૂજારીને રહેવા માટેની રૂમ દાતાશ્રી દ્વારા 6,66,666નું દાન સ્વર્ગસ્થ કિશોરભાઈ મણીલાલ પટેલ, સ્વર્ગસ્થ દિનેશભાઈ મણીલાલ પટેલના હસ્તે ગંગા સ્વરૂપ નલિનીબેન કિશોરભાઈ પટેલ, ગંગા સ્વરૂપ જયશ્રીબેન દિનેશભાઈ પટેલ અને તેની સાથે બીજા દાતાશ્રીઓ દ્વારા દાન ફર્નિચર લાઇટ કલરના અનેક દાતાશ્રીઓ બનીને કાર્યાલયને તૈયાર કર્યું। તારીખ 18/2/2024ને વાર રવિવારે હોમ હવન યજ્ઞ રાખીને ભૂદેવ દ્વારા મંત્રોચ્ચાર કરી સમગ્ર બિલ્ડિંગને પવિત્ર કરવામાં આવ્યું। ત્યારે દાતાશ્રી દ્વારા બ્રહ્મ ભોજન પણ રાખવામાં આવ્યું। ત્યારે તેમના કુટુંબની દીકરીઓને ભેટ સોગાદ આપીને આશીર્વાદ લીધા હતા। ત્યારે શ્રી વેરાઈ કમિટી દ્વારા દાતાશ્રીને શાલ અને માતાજીની છબી આપીને સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારે સાંજના 6 વાગે શ્રી મા વેરાઈની આરતી પૂજા કરી બ્રહ્મભોજન લીધું હતું। દાતાશ્રી દ્વારા ગામને હર હંમેશ જરૂર પડે ત્યારે દાન આપતા જ હોય છે। જ્યારે શ્રી વેરાઈ માતાજીના પરચા પણ અપરંપાર છે। એક સંકલ્પમાં સમગ્ર બિલ્ડિંગના દાતા મળી ગયા હતા। ત્યારે શ્રી વેરાઈ માતા કમિટીના સભ્યો દ્વારા આવેલ દાતાશ્રીઓને સુંદર વ્યવસ્થા પૂરી પાડી હતી। આપેલ દાન દાતાશ્રીઓને મા વેરાઈના આશીર્વાદ સદાયને માટે રહે। કનકસિંહ રાજપૂત, પાટણ ન્યૂઝ 24, પાટણ। મહોત્સવ થયો અને આ જગ્યા ઉપર પૂજારી રાખી અને 2 ટાઈમ સરસ માતાજીની સેવા પૂજા થાય એવો વિચાર સ્ફૂર્યો અને આપણે એને અમલમાં મૂક્યો। ત્યારથી આ એક વાત બધાના મગજમાં હતી કે ભાઈ આ જગ્યા ઉપર એક સરસ મજાનું કાર્યાલય બને અને એક પૂજારીનો રૂમ બને। આવો સૌના મનમાં એક સારો ઉદ્દેશ હતો। ત્યારથી આપણા ખૂબ વર્ષોથી આ માતાજીની સેવા પૂજા કરે છે। આ ગામના અનેક કાર્યોમાં એમનો વિશેષ ફાળો હોય છે। એવા માધુ કાકાએ ત્યારથી આ પરિવારના સંપર્કમાં, એમનું પરિવાર છે, એમના સંપર્કમાં હતા અને ત્યારથી જ એમણે દાનની જાહેરાત કરી હતી કે ભાઈ જો ખરેખર આ જગ્યા ઉપર આવું સારું કોઈ કાર્ય કરવાનું હોય તો એમને તમે યાદ કરજો, એમની ઈચ્છા છે। અને ખરેખર આપણા સૌ ઉત્સાહી યુવાન મિત્રો આ બધાના ખૂબ પ્રયત્નોથી આપણે આ કામ ઉપાડ્યું ત્યારે આ કાર્યાલયનો ખર્ચ લગભગ 6,66,666 જેવો એવરેજ થાય। વડીલ માતા સમાન આ જ ગામનો છે એટલે તો અમારી માતા નલિનીબેન અને જયશ્રીબેન એમણે એમનો વિચાર એ સમયે રજૂ કર્યો હતો કે ભાઈ 8,55,555 હું આપીશ, પણ અમે એમને વિનંતી કરી કે આ રૂમના બાંધકામ માટે હજુ 1 લાખ રૂપિયાની વધુ જરૂર છે તો તરત જ એમને હા પાડી અને આખા કાર્યાલયનો તમામ ખર્ચ એ 2 માતાઓ તરફથી આપણને મળ્યો છે। સ્વ કિશોર દાદા અને સ્વ દિનેશ કાકા આ બંનેના સ્મરણાર્થે એમની યાદગીરીમાં નલિનીબેન અને જયશ્રીબેન એ બંને 6,66,666 રૂપિયા આપી અને કાર્યાલય એમના જ ખર્ચે બનાવી અને આ સંસ્થાને, આ દેવસ્થાનને એમને ભેટ કર્યું છે। એ બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ। ઉજવાતો હતો, ઘણા વર્ષો ઉજવ્યા પછી લોકોને એવું થયું કે ભાઈ મંદિર નાનું છે, જરા મોટું બનાવીએ અને એ પ્રેરણા લોકોએ આપી અને લોકોના સહકારથી અમારાથી થાય એટલા પ્રયત્ન કરી સમય આપીને આપણે માતાજીનું મોટું મંદિર બનાવ્યું, પ્રતિષ્ઠા કરી। ગામના યુવાનોએ, ગામના જે સુખી માણસોએ, નોકરી ધંધા કરવાવાળાએ સાથ સહકાર આપી અને પ્રતિષ્ઠા વખતે જોરદાર એના ઉછળણીમાં ભાગ લઈને ભવ્ય આપણે ઉછળણી કરી હતી અને એમાં આજુબાજુમાં પણ આ ગામમાં થયેલું કામ વખાણ હતું। એ બધી પ્રેરણા મને ક્યારથી મળી તો માતાજી તરફથી પ્રેરણા મળી અને એને મારા ભાઈ કામ કરાવડાવ્યું એટલે મેં કર્યું છે। મેં વિશેષ કોઈ કરી જય